બોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે। પાયતપુર તાલુકાના રતનપુર વિસ્તારનો 3 કિલોમીટર ત્રિજ્યાનો સમગ્ર નદી પટ વરસંગ પટ જાણે કે ગેરકાયદે માઇનિંગ માટે સ્વર્ગ બની ગયું છે। અને તમે જુઓ કે રતનપુર રાસલી સિથોલ વિસ્તારમાં ઇલીગલ માઇનિંગ સામે સ્થાનિક યુવાનો સામે પડ્યા। સાથે જ આજે સવારે 7:30 વાગે દમોલી ખાતે આ આપણે દ્રશ્ય જોઈએ છે કે વરસાદ નદીમાં ગેરકાયદે રેતી ખનન સામે યુવા વર્ગ સામે પડ્યો છે। અને છોટાઉદેપુર જિલ્લામાં 2 નંબર રેતી ખનન માટે પંકાયેલું અને સમગ્ર વિસ્તારમાં ચર્ચાસ્પદ સમગ્ર મધ્ય ગુજરાત સહિત ગુજરાતમાં જયપુર પાવીનો રતનપુર બેલ્ટ એટલે કે જે રાસલી વિસ્તાર છે ત્યાં રાત દિવસ રેતી ખનન ચાલી રહ્યું છે। અને આ દમોલી પાસેના વિસ્તાર છે ત્યાં રાત દિવસ રેતી ખનન ચાલે અંગે તેઓ સ્થાનિક જે અધિકારીઓને ફોન કર્યો તો અમે આવીએ છીએ, મારી તબિયત સારી નથી એમ ટેલિફોનિક ચર્ચામાં કર્યું અને આ વિડીયો વાયરલ થયો છે। તમે જુઓ કે તેઓ જે વાત કરી રહ્યા છે તેમાં સ્પષ્ટપણે કહી રહ્યા છે કે રાત દિવસ ખનન ચાલે છે, અધિકારીઓ ગાંઠતા નથી અને કોઈ પણ સાચો જવાબ આપતા નથી। સ્થાનિક યુવાને એમ પણ જણાવ્યું હતું કે જ્યારે અમે ફોન કર્યો તો તબિયત સારી નથી, 1-1.5 કલાકમાં અમે આવીએ છીએ, પરંતુ અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે 11 વાગવાનો સમય છે અને તે સમયે પણ ત્યાં કોઈ આવ્યા નથી। તો આ પ્રકારના ઉડાવ જવાબોને કારણે સ્થાનિક યુવાનોમાં ઉશ્કેરાટ ફેલાયો છે અને આજુબાજુના યુવાનો ફરી એકવાર ટીમ કરી અને ઇલીગલ રેતી માઇનિંગ સામે હલ્લાબોલ કરવાની ફિરાકમાં છે। આપણે જોઈ શકીએ છીએ કે જનરેશન જી જે અત્યારે જાગૃત થયું છે અને ઓરસંગ નદીમાં એને બચાવવા માટેના જે પ્રયાસ રૂપે સ્થાનિક યુવાનો, નદી કાંઠાના યુવાનો છે, ઓરસંગ કાંઠાના યુવાનો તેઓ હવે જાગૃત થઈ રહ્યા છે અને આ ઇલીગલ માઇનિંગ સામે અધિકારીઓ ગમે તેટલી પણ છૂટ આપવા તૈયાર થતા હશે તો પણ તેઓ હવે હમ નહીં ગામડાઓમાંથી સ્વયંભૂ રીતે ઓરસંગ બચાવ અભિયાન જાણે શરૂ થઈ ગયું હોય એમ પ્રત્યેક ગામડામાંથી અવાજ ઉઠી રહ્યો છે। અને આ તમામ જે ઇલીગલ માઇનિંગની જે શરૂઆત થઈ રાસલી છે એનું સેન્ટર છે અને જે રાસલી વિસ્તાર આજુબાજુમાંથી જે યુવાનો ઉઠ્યા છે તે હવે તમામ જગ્યાઓ પર આ ઇલીગલ માઇનિંગ સામે અવાજ ઉઠાવવાનો છે। ગામ દમોલી ગામવાસીઓના જણાવવા મુજબ કે ભાઈ નદીમાં 2 નંબર 24 કલાક ચાલી રહ્યું છે અને અગાઉ અઠવાડિયાથી વધારે દિવસથી ચાલી રહ્યું છે, છતાં કોઈ અધિકારી કોઈ તપાસ કરવા આવતું નથી। ગાડી આવે છે તો કોટાલીથી દમોલી રતનપુર એને રોડે જતી રહે છે અને રેતી ખનન સખત દિવસે રાતો બી એમ ગાડી રોડે હોય અને નદીમાં 2 નંબર ચાલી રહ્યું છે, છતાં ગાડીવાળો કોઈ રિસ્પોન્સ કોઈ આપતું નહીં અને 2 નંબર રીતના ચાલી રહ્યું છે। તો આજે અમે અધિકારીને જાણ કરી છે પણ અધિકારી કોઈ કોલ રિસીવ કર્યો નથી। અને બીજું કે અમે બી સિક્યુરિટી સચિનભાઈને બી જાણ કરી છે તો સિક્યુરિટી સચિનભાઈ અધિકારીનો નંબર આપ્યો છે પણ અધિકારીનો બી નંબર લાગતો નથી। તો એના માટે અમે મોટા અધિકારીને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ આ જે ચાલી રહ્યું છે એ કોના હાથ નીચે ચાલી રહ્યું છે એ બધી કાયદેસરની તપાસ કરવી જોઈએ એવી અમારી માગણી છે।